નમસ્કાર 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 ગુજરાતના ભાવિ શિક્ષક મિત્રો જે પરીક્ષાની રાહ જોઈને બેઠા છે, જે થોડા સમય પહેલા બીએડ પૂરું કર્યું છે અને પીટીસી પૂરું કર્યું છે, એવા મિત્રો માટે જે પાસ થઈને પણ જે મેરિટમાં નથી આવ્યા મિત્રો, થોડા માર્ક્સ બદલે રહી ગયેલા મિત્રો બધા સાથે મળી અને મિત્રો રજૂઆત કરી છે. એટલે તમારી ભરતી હવે ક્યારે આવશે એની આપણે ચર્ચા કરવાની છે. જો વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રો જો ચેનલ પર નવા હોય તો ચેનલને અચૂક સબસ્ક્રાઇબ કરજો, બાજુમાં પેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરી આવનારા વિડીયો નોટિફિકેશન સૌપ્રથમ તમને મળતી રહે. તો મિત્રો અહીંયા જોઈ શકો છો કે પેપર કટિંગ છે, તારીખો જાહેર કરાય તો તૈયારી માટે પૂરતો સમય મળે. તો અહીંયા રજૂઆત કરવામાં આવી છે કે જો તારીખો જાહેર કરવામાં આવે તો જે વિદ્યાર્થીઓ છે, જે શિક્ષક બનવાની રાહ જોઈને બેઠા છે, એ મિત્રોને પૂરતો સમય મળે. તો બીએડ અને પીટીસી પાસ તાલીમાર્થી દ્વારા ટેટ અને ટાટની પરીક્ષાનું આયોજનની માંગ કરવામાં આવી છે. તો એની અંદર આપણે વાત કરીએ તો મિત્રો ટેટ અને ટાટની જે વાત કરીએ, ટેટ 1 ની વાત કરીએ તો ઘણી બધી જગ્યાઓ ઉપર ટેટ 2 જે ટેટ 2 પાસ કરેલા ઉમેદવારો જ્ઞાન સહાયક તરીકે ફરજ બજાવી રહ્યા છે, કારણ કે ટેટ 1 પાસ ઉમેદવારોને પૂરતી જગ્યાઓ ખાલી છે, પરંતુ પૂરતા કેન્ડિડેટ મળ્યા નથી. એટલે અચૂક મિત્રો તમારી પરીક્ષા ટૂંક સમયની અંદર દિવાળી પહેલા આવવાની ચાન્સીસ છે. એટલે તમે અચૂક તૈયારી માટે લાગી જજો મિત્રો. આ નોટિફિકેશન થી તમને નોટિફિકેશન આવવાની તમારે કોઈ રાહ જોવાની નથી. ટાટ ઉમેદવારોને પણ વિનંતી છે કે ઉચ્ચતર માધ્યમિક વિભાગની અંદર ઘણી બધી બેઠકો, ઘણી બધી જગ્યાઓ ખાલી રહી ગઈ છે. એમાં પણ જે 120 ઉપરના માર્ક્સ વાળા વિદ્યાર્થીઓ મળ્યા નથી. અમુક વિષયની વાત કરીએ, મનોવિજ્ઞાન છે, ભૂગોળ છે, તત્વજ્ઞાન છે, એવા અમુક વિષયની અંદર ઉમેદવારો મળ્યા નથી. ઇંગ્લિશની આપણે વાત કરીએ તો ઇંગ્લિશમાં પણ 120 માર્ક્સ વાળાને બધા લેવાઈ ગયા છે. એટલે જ્ઞાન સહાયક માટે પણ એમને તાત્કાલિક પરીક્ષાનું આયોજન કરવાનું છે. થોડા સમય પહેલા જે નિવૃત્ત શિક્ષકોની વાત કરી હતી, એ પણ અહીંયા સિસ્ટમો રદ કરવામાં આવી છે. એટલે હવે જે આપણે જે ભરતી પ્રક્રિયાની જે વાત છે, ગવર્નમેન્ટ શાળાની વાત છે, ગ્રાન્ટેડ શાળાની વાત છે, એમાં પૂરતા શિક્ષકો હાલ નથી અને આપણું જે શિક્ષણ કાર્ય ખોરવાઈ રહ્યું છે. એટલે સરકારને પણ આપણે રજૂઆત કરી જ છે અને રજૂઆત થયા બાદ એમને એક્શન મોડમાં આવી તાત્કાલિક પરીક્ષાનું આયોજન કરવાનો વિચાર પણ આવી રહ્યો છે. અને ટૂંક સમયની અંદર નોટિફિકેશન પણ આવી જશે અને પરીક્ષાની તારીખ પણ જાહેર થઈ જશે અને તમારી પાસે મિત્રો તૈયારી કરવાનો સમય નહીં મળે. એટલે અચૂક તમે તૈયારી પર લાગી જજો. હાલથી જ તમે એ જોઈ શકો છો કે કાયમી શિક્ષક ભરતી પ્રક્રિયા પૂર્ણ થવાના આરે છે, એ તમે જાણો છો. ત્યારે શિક્ષણ નીતિ અને ભરતી કેલેન્ડર પ્રમાણે ટેટ ટાટ પરીક્ષાનું આયોજન કરવા પીટીસી તથા બીએડ પાસ થયેલા તાલીમાર્થીઓ દ્વારા માગણી કરાઈ હતી. આ અંગે નિરાલીબેન પોકર, નિધિબેન શેઠિયા, અનિતાબા અબડા તેમજ ભાવનાબેન મહેશ્વરે જણાવ્યું હતું કે આગામી સમયમાં શિક્ષણ વિભાગની મંજૂરી બાદ રાજ્ય પરીક્ષા બોર્ડ ટેટ 1, ટેટ 2, ટાટ 1 અને ટાટ 2 પરીક્ષાનું આયોજન બહાર પાડવામાં આવે તેવી શક્યતા શિક્ષણ વિભાગના સૂત્રોની માંથી વ્યક્ત કરાઈ છે. એટલે મિત્રો 100% અનુમાન છે કે દિવાળી પહેલા તમારી પરીક્ષા લેવાઈ જશે. દેખજો મિત્રો, તમારી પાસે પૂરતો સમય નહીં હોય. સરકારને દિવાળી પહેલા જ્ઞાન સહાયક મૂકવાના છે, બરાબર છે, અને આ 2026 ની અંદર ભરતી પણ કરવાની છે. માટે તમારે મિત્રો અચૂક તૈયારી પર લાગી જવાનું છે. રાજ્યમાં પ્રાથમિક વિભાગથી માંડીને ઉચ્ચતર સુધીની તમામે તમામ જગ્યાઓ ખાલી છે. 24,500 જેટલી કાયમી શિક્ષણ ભરતી પણ થઈ ગઈ છે. મહાભરતી કહી શકાય. હવે લગભગ પૂર્ણ થવાને આરે છે અને ટૂંક સમયમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ પણ થઈ જશે. ભરતી પછી પણ રાજ્યના અનેક કાયમી શિક્ષકોની ઘટ તો રહેવાની જ છે મિત્રો. જે ઘટ નિવારવા માટે શિક્ષણ વિભાગ થોડા સમય અગાઉ જ આગામી વર્ષનું કેલેન્ડર પણ બહાર પાડી દેવામાં આવ્યું છે. તેથી અગાઉ આગામી વર્ષ દરમિયાન ભરતી પ્રક્રિયા માટે પીટીસી અને બીએડ કરેલા રાજ્યના હજારો તાલીમાર્થીઓ માટે ટેટ ટાટ પરીક્ષાનું આયોજન કરીને તે માટે તારીખો જાહેર કરવામાં આવે તેવી માંગ પણ કરાઈ છે. અને જો આમ થાય તો હજારો તાલીમાર્થીઓ પરીક્ષા માટેની આગોતરી તૈયારી કરવાનો સમય મળી રહે. મિત્રો શિક્ષણ રાજ્ય પરીક્ષા બોર્ડ છે અને પરીક્ષાનું આયોજન તો કરવું જ છે, પરંતુ એ જે રાહ જોઈને બેઠા હોય છે એ તમારી માગણીને રાહ જોઈને બેઠા હોય છે. કેટલા વિદ્યાર્થીઓની માગણી છે, કેટલા શિક્ષક મિત્રોની માગણી છે, એ માગણીની રાહ જોઈને બેઠા છે. હવે રજૂઆત પણ થઈ ગઈ છે એટલે રાહ જોઈને તો બેઠા જ હતા. સરકાર પણ એ જ વિચારી રહી હતી કે કોઈ જો માગે તો આપણે આપીએ. તો માગણી થઈ ગઈ છે એટલે ટૂંક સમયની અંદર તમારે જે નોટિફિકેશન બહાર પડવાની છે, ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય એ જ અઠવાડિયાની અંદર તમારી નોટિફિકેશન બહાર પડશે મિત્રો.
ત્યારબાદ તમને 15 થી 20 કે 25 દિવસના સમયગાળા દરમિયાન ફોર્મ ભરવાની સૂચના આપવામાં આવશે. સૂચના આપ્યા પછી તમારે 1.5 મહિનાની અંદર પરીક્ષાનું આયોજન કરી લેવામાં આવશે અને ત્યારબાદ મેન્સ પરીક્ષાનું એના પછી 25 દિવસમાં આયોજન કરવામાં આવશે. તમારી પાસે તૈયારી કરવા માટે પૂરતો સમય નહીં હોય. એટલે મિત્રો તૈયારી માટે હાલથી જ લાગી જજો. અને મિત્રો તમે ચેનલ પર નવા હોય અને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય, ચેનલને મિત્રો પહેલી વખત તમે જોઈ રહ્યા હોય તો ચેનલને અચૂક સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરી આવનારા વિડીયો નોટિફિકેશન સૌ પ્રથમ મિત્રો તમને મળતી રહે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.